નમસ્કાર, આપ જોઈ રહ્યા છે એબલ 24 ન્યૂઝ વડનગર। હિંમતનગર મોતીપુરા સર્કલ પર આર્મી જવાન અને ટ્રાફિક પોલીસ વચ્ચે થયેલી બોલાચાલી, જેમાં આર્મી જવાનને ટ્રાફિક પોલીસ દ્વારા હાથાપાઈ કરવામાં આવી। આ આર્મી જવાન અને ટ્રાફિક પોલીસ વચ્ચે કોઈ કારણસર ટ્રાફિક પોલીસ દ્વારા રોકવામાં આવ્યો હતો। તેમાં પ્રથમ બોલાચાલી થઈ, પણ ત્યારબાદ હાથાપાઈમાં ફેરવાઈ ગઈ અને પોલીસે આર્મી જવાનને વાહનમાં બેસાડવાનો પ્રયાસ કર્યો। તે સમયે 6-7 પોલીસ કર્મીઓએ સ્થળ પર આવ્યા હતા, પણ તેમ છતાં આર્મી જવાન ચાલે હિંસક વર્તન થયું અને આર્મી જવાન સાથે આવું હિંસકભર્યું વર્તન થવાથી માજી સૈનિકો એકત્રિત થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન હિંમતનગર પહોંચ્યા। જો આ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહી છે। અમારી એફઆઈઆર ફાટી જાય, અમે જે છે એ કોર્ટ કરશે। તમે ના પાડો નિર્ણય, અમે તમારા પાસે આવ્યા છે અને તમે કંઈક મારા પોલીસ વાળા માર્યા છે સાહેબ, એટલે હું એ એફઆઈઆર તો અમારા સૈનિક મારી એ એફઆઈઆર અહીંયા પોલીસ સ્ટેશન ફાટવી જોઈએ। એટલે અમે કીધું કે સાહેબ એ બનશે ને, તમારે અરજી આલો, અમે તપાસ કરી। હું અરજી નહીં સાહેબ, અરજી નહીં, સમજૂતી કરતો તમારે અરજી લખીને રાખવી હતી, તમે અરજી લખીને રાખતા પછી મને આવતા પછી સમજૂતી કરતા। એક જ વાત છે, આપણે લડાઈ એક જ છે કે એફઆઈઆર ફાડવાની, બરોબર? આપણા સૈનિક નો માર્યો છે એટલે આપણે એફઆઈઆર ફાડવાની છે। એના માટે આપણે ગ્રુપમાં જેટલા સૈનિકો છે ગ્રુપ બરોબર, જેટલા બધા પોકી જો હોય આપણે સીધા હિંમતનગર તમામે તમામ સાબરકાંઠા, અલવરી, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ઓલ ગુજરાતના સૈનિકો રિટાયરમેન્ટ ચાલુ સર્વિસ વાળા રજા ઉપર આવ્યા। તમામ હિંમતનગર એ ડિવિઝન જલ્દી થી જલ્દી પહોંચો, લોકેશન આપેલું છે। હા, ભારત માતા કી જય, વંદે માતરમ। મિત્રો, આજે આપણે જોયું હિંમતનગરમાં એક કેસ બન્યો છે, જેમાં માજી સૈનિક છે કે સૈનિક છે એ ખ્યાલ નથી, પણ એની વિગતે અમે માહિતી લઈ લઈશું। પણ એને જે રીતે કેસ ગમે તે હોય, પણ જે રીતે પોલીસ એની જોડે મારે છે અને એ જે કરે છે એકદમ ખોટું છે। તો આ માટે અમે અહીંયાથી હાલ એક વિડીયો કોન્ફરન્સ પ્રેસ કોન્ફરન્સ છે ઓફિસ ઉપર, એ પતાવી અને ત્યાં ચર્ચા વિચારણા કરીને આનો મુખ્ય મુદ્દો શું છે તપાસ કરી અને પછી ત્યાં જે થાય એ મદદ કરીશું। આના માટે એક સંગઠનની ખૂબ જરૂરી છે, કારણ કે જો અમે એટલા માટે સંગઠન બનાવવાનું કહીએ છીએ કે સંગઠન એક્ટિવ રહે। કોઈ પણ તાલુકામાં થાય તો લગભગ ત્યાંના 20-25 કિલોમીટરની અંદરના બધા માજી સૈનિકો એક થઈ અને ત્યાં એનો પ્રતિકાર કરી શકે અને કોઈ પણ પોલીસ સ્ટેશનમાં 5-7 સૈનિકો જશે તો એ લોકોને ખબર પડશે કે ના ભાઈ આમનું યુનિયન મજબૂત છે, તૈયાર છે। હવે એક જણને મારીને અંદર કરી દીધું ને એની ફેમિલી આમથી ત્યાંથી ત્યાં ફરશે, તમને કેવું લાગશે? કારણ મારી જોડે થઈ શકે છે, તમારી જોડે થઈ, બીજા હરેક માજી સૈનિક જોડે થઈ છે। પણ જો આપણે 500 જણા એક પોલીસ સ્ટેશનમાં જિલ્લામાંથી જઈએ, હરેક જિલ્લામાં આપણી જોડે 500 માજી સૈનિક છે, હું તો કહું 500 ને તો હો જાય તો પોલીસ સ્ટેશન હલી જાય કે ભાઈ આવું થઈ રહ્યું છે। એટલે તમને એટલી વિનંતી છે કે સંગઠિત રહો, એક રહો અને એકબીજાની જોડે મદદ કરો। આ જો દિગ્બા કંઈક કહેવા માંગે છે। જય હિન્દ, જય માતાજી। અત્યાર સુધી અમે એમ કહેતા હતા કે સંગઠન મજબૂત કરો। જો આજ ખબર પડી જશે સંગઠન મજબૂત હોત તો શું થાત? આજ જે સૈનિકો જોડે થયું છે એ તમે તમારી વાત કહો કે આ સાચું છે કે ખોટું છે, સારું થઈ ગયું ખોટું રહ્યું છે? એટલે જ અમે કહેતા હતા સંગઠન મજબૂત બનાવો ને આ જે ખહુડિયાઓને જે વચ્ચે ફોહો મારી છે ને રાતે અમારા ઉપર મારતા હતા, એને કે તમારા તાકાત હોય તો આ જઈને બચાવી લ્યો, નકર અમે તો છીએ જ પછી। અને જે પણ આ વ્યક્તિને જે પણ જાણતો હોય કે પહેચાનતો હોય કે એના ઘરવાળા જોડે કોઈ રહેતો હોય તો અમને કોન્ટેક્ટ કરો કે કઈ રીતે થયું છે, એ કોઈ કારણ હતું કે શું થયું, કોઈ ઓકમાં છે કે નહીં ઓક, કે કઈ રીતે અમને માહિતી આલો તો અમે વહેલીથી ટકે આ ટીમ લઈને અમે તો પહોંચી જઈએ છીએ। જે હોય આ ફોજી જોડે અન્યાય થયો અમે નહીં થવા દઈએ અને અમે એટલે જ આ સંગઠન મજબૂત બનાવીએ અને ટીમ મજબૂત બનાવીએ છીએ। અનામત ને બધું તો લેવાનું જ છે, પણ કાલ ઉઠીને આપણા કોઈ પણ સૈનિક જોડે ખોટું પણ ઇન્ડિવિજ્યુઅલ થશે તો આપણી ટીમ તૈયાર છે એના માટે। એટલે આ વ્યક્તિનો કોન્ટેક્ટ નંબર હોય તો હાલો, કોઈ તેના જોડે વાત થતી હોય તો વાત કરાવો। જય હિન્દ, જય ભારત, જય માતાજી। જય હિન્દ,
એક ઝાલા મહિપાલસિંહ જે ઓન સર્વિસમાં ડ્યુટી ફરજ ઉપર છે અને હાલ રજા ઉપર આવ્યા છે. એ ગામ કોયડા અને તાલુકો તલોદ જિલ્લો સાબરકાંઠાના રહેવાસી છે. એમની સાથે કાલે રાતે પોલીસ દ્વારા ખૂબ ઘર્ષણ કરવામાં આવ્યું છે. પોલીસે એમને ખૂબ મારવામાં આવ્યો છે. વિડીયો આપ સૌ આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોયો જ હશે. તો એ એમની સામે એફઆઈઆર કરવામાં આવી છે. તો આમાં પોલીસ સામે કેમ એફઆઈઆર કરવામાં ન આવી અને જે તે પોલીસ અધિકારી પીએસઆઈ કે કર્મચારી જે પણ હશે એ 4-5 મળી અને આને જે ઓન સર્વિસમાં જવાન છે એમને ખૂબ ગંભીર રીતે મારે છે. ખૂબ ગંભીર રીતે અને પોલીસ સ્ટેશનમાં અંદર જઈ અને બારે બંધ કરી અને અંદર ખૂબ ગંભીર રીતે મારે છે. આ ગંભીર બાબત કહેવાય. અને ઓન સર્વિસ જવાને જો આવી રીતે કઈ રીતે મારી શકે એ બાબતને લઈ અને વાંધો ઉઠાવવાનો છે. અને હું હાલ ત્યાં સાબરકાંઠા પહોંચું છું. આમાં જેટલા પણ માજી સૈનિકો આવી શકતા હોય એ તાત્કાલિક અસરથી તલોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચે એવી મારી સૌને અનુરોધ છે. જય હિન્દ, વંદે માતરમ.